રાજકોટમાં કોલેરાના 2 કેસ નોંધાયા। ઉપલેટામાં 5 લોકોના કોલેરાથી મોત બાદ રાજકોટમાં 2 કેસ નોંધાયા। રાજકોટમાં 6 વર્ષના બાળકને અને 1.5 વર્ષની બાળકીને કોલેરા થયો। આરોગ્યની ટીમ દ્વારા લોહનગરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો। લોહનગરમાં પાણીના નમૂના લેવામાં આવ્યા। બાળકોના કોલેરા કેસ નોંધાતા તેમના પરિવારજનોના પણ ટેસ્ટ લેવામાં આવ્યા। લોહનગરમાં 1500ની વસ્તી છે। ઘરે ઘરે જઈને આરોગ્યની ટીમે સર્વેલન્સ હાથ ધર્યું। લોકોને કોલેરાથી સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી। 30 તારીખે કોલેરાનો કેસ આવ્યો તો ત્યારબાદ આપણે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બનેલું હતું અને સાથે સાથે આપણે કોલેરાના પ્રિવેન્શન માટેની જે કામગીરી છે હાથ ધરી હતી। સાથ કરીને વાત કરીએ તો હાલ જે છે એ દિવસથી આપણી ટીમ છે 5 ટીમ દ્વારા લોહાનગરના તમામ ઘરો છે એનો સર્વેલન્સની અંદર કામ કરવામાં આવે છે। અંદાજિત 1500ની વસ્તીની આસપાસ જે છે ડેઇલી છે એનું કવરેજ કરવામાં આવે છે। પાણી જે છે એમાં સુપર ક્લોરિનેશનની સૂચના છે આપણે વોટરવર્ક શાખાને આપેલી છે અને રોજ અમારી ટીમ દ્વારા 30 થી વધુ જગ્યાએ એટલે કે છેલ્લા છેવાડાના ઘર સુધી જે છે એ ક્લોરીન ટેસ્ટ છે કરવામાં આવે છે। હાલ ક્લોરીનની હાજરી છે પાણીમાં મળી રહી છે એટલે કે પાણી દ્વારા આ ટ્રાન્સમિશન છે કહી શકાય નહીં, પરંતુ લોકો જે છે એ લોકોને જે ઇન્ડેક્સ કેસ છે એની આજુબાજુ ત્રીજું ઘર જતું એ 6 આપણે સેમ્પલ લીધેલા એમાં એક જે પોઝિટિવ આવ્યું છે તો એ જે દર્દી છે હાલ એને આઇસોલેશનમાં પીડીયુના કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે જેથી એ બાળક જે છે અન્ય બાળકને કેસ અથવા ઇન્ફેક્શન જે છે એ લાગુ ન કરી શકે એટલા વાગે આ જે કામગીરી છે એ પ્રિવેન્શનના ભાગરૂપે કરવામાં આવી છે। હાલ બાળકને કોઈ પણ પ્રકારની જીવલેણ તકલીફો કોઈ પણ પ્રકારની નથી। બાળક સંપૂર્ણ સ્વસ્થ ખાઈ પી શકે છે। આરોગ્ય તંત્ર દ્વારા ખાસ કરીને અત્યારે તમામ વિસ્તાર છે સર્વેલન્સ નીચે મૂકવામાં આવ્યો છે। અમારી 5 ટીમ છે 5 ટીમ જે સવાર સાંજે મેડિકલ કેમ્પ ઉપરાંત જે છે ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરવું, ઝાડા ઉલટીના કોઈ કેસ છે કે નહીં શોધવા, આ ઉપરાંત પાણીની અંદર ક્લોરીનનો જે ટેસ્ટ કરવો વગેરે કામગીરી કરી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાલ જે છે આ વિસ્તારમાં સઘન સફાઈનું અભિયાન છે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણે સોલિડ વેસ્ટ શાખા દ્વારા જે સઘન અભિયાન છે હાથ ધરવામાં આવ્યું છે। આજુબાજુના લોકોને સ્વયંભૂ સ્વચ્છતા જાળવવા માટે પણ કહેવામાં આવ્યું છે કારણ કે એસડબ્લ્યુની ટીમ દ્વારા સ્વચ્છતા કર્યા પછી લોકો અહીં પ્લાસ્ટિક અને અન્ય કચરો જે ફેલાવી રહ્યા છે, લોકોમાં સ્વચ્છતાનો અભિગમ કેળવાય એ માટે પણ અમારી ટીમ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને એના એટીટ્યુડ બદલવા માટે પણ એ લોકોને સૂચના આપી રહ્યા છે। લોહાનગરની જે 10 શેરીઓ છે એમાં કુલ અંદાજિત 1500 જેટલી વસ્તી છે એ કવર કરવામાં આવે છે દૈનિક ટોટલ જે છે અહીં પાણીના બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ જે છે એ 5 લેવામાં આવ્યા હતા। દૈનિક ધોરણે 40 જેટલી રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ છે અલગ અલગ છેવાડાના ઘરથી આપણે કરી રહ્યા છે। તમામમાં ક્લોરીનની માત્રા છે એ સુનિશ્ચિત કરવામાં આવી છે। અત્યારે 0.2 to 0.5 ઉપરનું ક્લોરિનેશન જે છે 0.5 કરતા વધારે ppm નું ક્લોરિનેશન છે એ માલુમ પડી રહ્યું છે એટલે કે ભવિષ્યમાં અત્યારે આગામી લગભગ 3 વીક સુધી હજી આ સઘન સર્વેલન્સ છે ચાલુ રહેશે જેથી કોલેરાના કેસો અન્ય ઘર સુધી ફેલાય નહીં। બાળકના પરિવારજનોમાં કોઈ પ્રકારના લક્ષણો છે હાલ માલુમ પડતા નથી। જે બાજુનું ત્રીજું ઘર છે ત્યાં બાળક જે પોઝિટિવ આવ્યું હતું એ પણ આપણે એના સેમ્પલ જે છે એ આપણા 26 પછીના સર્વેલન્સ દરમિયાન આપણે લીધા હતા અને પોઝિટિવ આવેલું હતું। હાલ જે છે બાળકને કોઈ લક્ષણો નથી છતાં તકેદારીના ભાગરૂપે આપણે એને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરેલું છે।